फ्रेंड जामनगर थी हमारे मेहमान आया है बरोबर हमें जामनगर जाइए कह तो खरी केन मारो भाई रो मत है और करण भाई सन है શું નામ है હું તો ભૂલી ગયો રિષિત ભાઈ અને આ દેખો કેટલા દિવસે એમ મળે ને ખરેખર એમ દિલથી ખરેખર ખૂબ જ એમ અમારું રાખે જામનગર જાય ને હેલો ફ્રેન્ડ જય દ્વારકાધીશ મારા વ્લોગમાં તમારું સ્વાગત છે અને ભાઈ સવારમાં ઓફિસે ગયો બરાબર અને ઘરથી ફોન આવ્યો એટલે મને ફટાફટ કે વિડીયો કોલ કરો એટલે મને ખરેખરમાં એટલી બીક લાગી હતી ને કે આ ભાઈ કોઈ પ્રોબ્લેમ થયો હોય કે સિગવર કોઈ વસ્તુ ઢોળાઈ ગયું હોય કે તૂટી ગયું હોય એટલે ફોન કર્યો હતો બરાબર એટલે ફોન કરવાનું કીધું એ પાછો વિડીયો કોલ એટલે મેં કીધું આને શું એસી ખબર શું થયું કે કોઈ બી વસ્તુ ભૂલી ગયો હશું તો ફોન કરીને કીધું હોય કે ભૂલી ગયા મેં કીધું કોક ડખો થયો હોય ત્યારે જ ફોન આવે પણ ખરેખરમાં વિડીયો કોલ કરીને કીધું કે આ હાડી પહેરવી એટલે કે કેવી લાગે એ કહો બરાબર પછી આ દેખો આ હાડી પહેરી અમે તમે કહેજો કેવી લાગે અને આ દેખો એને ગુવારફળીનું શાક નહીં ભાવતું એટલે ડુંગળીની ચટણી સ્પેશિયલ બને અને પછી કે તેલ પતી જ જાય તાર ખાવાનો મોજ કરવાની બરાબર ના એ તો કેવો પડે અને આ લાડુ આવ્યો એક અને એક ચોક્યો તો હવે તમારે નહીં ખાવાનું એવો જો ના અને અરવિંદ આપણે ચેનલનું નામ બદલાવવું હોય બરાબર થોડી જરેશમાંથી કોઈ સારું નામ કરવું હોય બરાબર તમે કોમેન્ટ કરજો અને તું કયો નામ કહેતી હતી હા તું કયો નામ કહેતી હરેશ બ્લોગર યા તો ફેમિલી બ્લોગર અને અરવિંદ તારો કેવો છે મારો કહેવાય HDA બ્લોગર ये कुछ समझ में नहीं आ रहा है बाबू हाँ અમાર 3 જણાનું નામ આવે એટલે અરવિંદ એવી રીતે કે પણ હવે પછી એમ કોક જ્યારે એમ કે ઘણા સબસ્ક્રાઈબ થઈ જાય તો પછી શું નામે બોલાવે ને એ ખબર નહીં પડે એટલે એક જ ટાઇટલમાં નામ રાખો તમે કોમેન્ટ કરજો પ્લીઝ કોમેન્ટ કરજો કે શું નામ રાખવું બરાબર આમાં તો એટલો આઈડિયા નહીં આવડતો અને હવે દેખો જમવા ભાઈએ ગુવારફળીનું શાક છે મને ઓછું ભાવે હવે તો ગુવાર દેશી હોય કે વિદેશી હોય અને અરવિંદ અને લાડુ તો તમે દેખી લીધો ના હું ખાઈ જઈશ અને બાજરીના રોટલા છાશ અને અરવિંદ મીઠાઈ લેવા ગયો બરાબર હવે મીઠાઈ ખાશે અને ફ્રેન્ડ ખરેખરમાં અમારે દીદી આવવાના આજે એટલે આજ નહીં આવે કાલ આવશે કાલ આવવાની આજ આવવાનું હતું પણ અને પછી એ દીદી આવશે ને એટલે આરીએ જશે પિયર અઠવાડિયું હા મારે તો મોટી જ રહી ભૂવા કહેવાતા તો ના દીદી બડી દીદી હારી પછી એ કાલના વ્લોગમાં જોવા મળશે પણ આજ તો અભિયાલ જમી લઈએ ફ્રેન્ડ આપણે આવતા રહ્યા ઢાબા ઉપર અને અમને રીલ બનાવી આજ નવી સાડી પહેરીએ એટલે રીલ બનાવવાની એટલે હવે રીલ બનાવશે ફ્રેન્ડ જામનગરથી અમારે મહેમાન આવ્યા છે બરાબર અમે જામનગર જઈએ ને તો ખરેખરમાં એટલી સેવા કરે ને જે અમે ડીસામાં લગભગ એટલી સેવા તો નહીં થાય પણ એ જામનગરથી ડીસા સ્પેશિયલ મને મળવા આવ્યા છે એટલે જે ઈચ્છા એમની હશે જે નાસ્તા પાણી કરાવશો બરાબર આ દેખો આ કરણભાઈ આવ્યા છે અમારા ડિસ્કવરીના માલિક અને આ પેલા છે શ્યામભાઈ જે ડિસ્કવરીના કંડક્ટર છે પણ અભિયાલ શિફ્ટના કંડક્ટર થઈ ગયા એટલે જે ભાઈ આ શ્યામભાઈ જેસલમેર ને રાજસ્થાન ફરીને આવ્યા છે બરાબર પણ જે બાઇક ઉપર આજ ડર લાગ્યો હોય ને શ્યામ કેટલો ડર લાગ્યો તો સાચું કહી દેજો એ કે તો ખરી કેન મારો ભાઈ રો મત સાચું કે આ તો રોવા બેસી ગયો હે આ દેખો ફાઇનલ રોવા બેસી ગયો હે બરાબર અને આ દેખો આ અરવિંદ ઊભો હે આ આકાશભાઈ ઊભા હે આ રવિ ઊભો હે
કરણભાઈ ઉભા અને પેલી એમની ગાડી પડી ડિસ્કવરી અને હવે એમને નાસ્તો પાણી કરવા લઈ જઈએ બરાબર. એ તો ના પાડે પણ આપણું કરાવવાનું એટલે કરાવવાનું. ભાઈ હવે કરણભાઈ જઈ રહ્યા છે ઘરે અને આપણે હે ને અને આપણા ફોટા બોટા પડે રહે બરાબર. હવે ફોટો પાડ લો ફોટો. આ ફોટોગ્રાફી થાય રહી આ વિડીયો શૂટિંગ થાય રહે આ વિડીયો શૂટિંગ થાય ફોટોગ્રાફી થાય. આ શ્યામભાઈ ફોટોગ્રાફી કરાવી રહ્યા છે અને આ દેખો બધા ફોટો પાડે રહ્યા બરાબર. શ્યામ હોમો પાડજે હો આઈફોન હે. શ્યામ તો રોજ હે શ્યામ અમાર ભાઈ રોજ હે. એ આ દેખો અમારે શ્યામભાઈ ભાઈ ફોટો પડાવી લઈએ વિડીયો ઉતારી લઈએ. તમે ફોટો પાડો અને મને વોટ્સઅપ કરજો તમારા આઈફોનનો. અમારા આઈફોન લાવશો ત્યારની વાત ત્યારે પડી ગયો. શ્યામભાઈ ભેગા ભાઈ કરણભાઈ એનો કોઈ નાસ્તો બીજો કર્યો નહીં અને હવે હું જામનગર જઈશ ને મોય નહીં કરું એમ નો આવે કરવું તો ના. એમ નો આવે. હલો હા 2 મિનિટમાં ફોન કરું હો સાહેબ. મારા કરણભાઈ સન હે શું નામ હે હું તો ભૂલી ગયો. રિષિતભાઈ. અને આ દેખો કરણભાઈ ગાડીમાં બેસી ગયા હે બરાબર. અને આ મસ્ત નાની ગુડિયા આનું નામ શું નામ ઝરણા. અને જેસલમેર ફરીને આવ્યા હે એમ મસ્ત લાગ્યું હતું રાજસ્થાન સુપર. તો બસ હવે આઈસ્ક્રીમ ખવડાવી દઈએ એટલે ગરમીમાંથી આવ્યા હવે ઠંડા કરી દઈએ. પણ કરણભાઈ તમે નાસ્તો બીજો કર્યો નહીં ને યાર અમને ખોટું લાગ્યું. હવે અમે જામનગર નહીં આવીએ બસ અમે જામનગર નહીં આવીએ. રિષિતભાઈ કરણભાઈ ટાટા બાય બાય. શ્યામભાઈ તમે તો કાલ આવી જશો. ટાટા ટાટા. અરે બ્લર થઈ ગયું. ટાટા આવજો. આવશો ને અને અમારા ઘરે આવજો હો. ચલો કરણભાઈ જય માતાજી. ભાઈ ખરેખરમાં એમને છોડવાની ઈચ્છા નથી થતી ને કેટલા દિવસે એમ મળ્યા ને ખરેખરમાં એમ દિલથી ખરેખરમાં ખૂબ જ એમાં મારું રાખે. જામનગર જાય ને અમે જઈએ ને એટલે ખૂબ જ રાખે અને સોગંદથી આટલો પ્રેમ ભાવ હે ને બીજું કંઈ નહીં. પ્રેમ ભાવ હે ને એટલે એમ ઓછું આવી જાય આટલો ખરેખરમાં દિલથી એમ મળ્યા ને એટલું ખૂબ જ મજા આવી ગઈ. ભાઈ અરવિંદ આજે એકલો જમવા આપવાનો જશે કેમ કે મારે ઘરે કોમ હે ઇમરજન્સી અને આને હજી જમવાનું બનાવવાનું બાકી છે અને ઘરે અમારી નીતા દીદી આવી ગયા. ફ્રેન્ડ આજે હતા જમવામાં પુલાવ અને લેટ થઈ ગયું ઘરે જમવામાં એટલે બધા માટે ઘરે પુલાવ લાવી દીધા બરાબર. અને મહેમાન આવ્યા હતા એટલે લેટ થયું હોય બરાબર. અને એટલે અરવિંદ ગયો હે જમાડવા બરાબર. આપણે ગયા નથી અને આ બરાબર આદત પડી ગઈ શું કરવાનું. હવે આદત પડી ગયું શું કરવાનું. અને આ દેખો દીદી આવી ગઈ બરાબર. અને આ આપણે પુલાવ ખાઈ મારા ફેવરેટ પુલાવ બને અને હવે પુલાવ ખાઈ અને હવેથી સવારમાં 4 વાગે ઉઠવાનું ચાલુ કર્યું એટલે હવે 4 વાગે ઉઠીને પણ બ્લોગ બનાવવાનો. ભાઈ તોડતો હશે બરાબર. આને દેખો આ લૂણ નો હે ને બે ખરેખરમાં લૂણ નો હે ને મને ખૂબ તકલીફ થાય કેમ કે હું લૂણ એટલો ખાતો જ નહીં. આ વધારે લૂણ ખાય અતિશય લૂણ ખાય એટલે. અને ભાઈ ખરેખરમાં કરણભાઈ કહેતા હતા કે તમારા વિડીયો સારા આવે એટલે જે વિડીયો જોવે ને એ તો એમ જ કે સારા આવે બરાબર. પણ ખરેખરમાં 50 જણા જોવે કે 100 જણા જોવે પણ જે જોવે ને એમને ખૂબ જ સારું લાગે અને મજા આવે ખરેખર બેસ્ટ લાગે બેસ્ટ.
અને અરવિંદ આવે, અરવિંદને ખાવાનું છે નહીં બરાબર. અરવિંદ આવે એટલે અરવિંદ પાછો ડાયટ કરે, પેટ ન વધે એટલે તમને ખબર છે. અને 1-2 દિવસ કરે પછી પાછો કે મને તો ખાવા દો. એટલે અભિયાલ અરવિંદ પાસે આજ ફોન નહીં પાછો, કેમ કે ઘરે મૂકી દીધો. તો ખરેખરમાં મજા આવી ગઈ હતી. ફ્રેન્ડ હવે અરવિંદ આવી ગયો અને અરવિંદ ખબર છે કે વ્લોગનો એન્ડ કરવા માટે જ મેં અરવિંદને વાટ જોઈ હતી. અરવિંદની વાટ ક્યારથી જોતા હતા અને અરવિંદ આવી ગયો. તો અરવિંદ કેમ કોઈ બોલતા નહીં? પહેલાં તો ઘણા બોલતા. શું બોલે? કોઈ બોલે ને? થાકેલો હોત છો આપણો એમ મજા આવે. મને તો મજા આવે. હું ખૂબ ઘણો થાકેલો પણ આપણે મજા વધારે જ આવે. બરાબર. તો ફ્રેન્ડ અમારો વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. સબસ્ક્રાઈબ ને હા સબસ્ક્રાઈબ કરજો. બસ આવડતું નથી પણ તમે કરી નાખજો, તમને આવડતું હશે. તો થેન્ક યુ સો મચ. મળશું નવા વિડીયો.